સ્ટેશનથી નીકળતા લોકો સાવધાન, આ રસ્તો બંધ કરાયો છે। જાણો કે કયા વૈકલ્પિક માર્ગ છે। કાલુપુર રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટને કારણે આ રોડ 3 વર્ષ માટે બંધ કરવામાં આવશે। હાલ સારંગપુરથી કાલુપુર તરફનો રોડ એક તરફથી બંધ કરવામાં આવ્યો છે। 11 સપ્ટેમ્બર 2024થી આ માર્ગ બંધ કરવામાં આવ્યો, જે તારીખ 10 સપ્ટેમ્બર 2027 સુધી બંધ રહેશે। રેલવે સ્ટેશનની અંદર જવા માટે જૂનો એન્ટ્રી ગેટ મુસાફરો માટે શરૂ રાખવામાં આવ્યો છે। રેલવે સ્ટેશનના મુસાફરોએ બહાર નીકળવા માટે પશ્ચિમ બાજુએ સદર કંપની દ્વારા ફૂટ બ્રિજનો ઉપયોગ કરી શકશે। મુસાફરોએ મેઇન રોડ પર જવું હોય તો મુખ્ય માર્ગને જોડતો 30 ફૂટ નવો જે રોડ બનાવ્યો છે તેનો ઉપયોગ કરી શકશે। સારંગપુર સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશન તેમજ કાલુપુર બાજુ જતા લોકો સારંગપુર ટ્રાફિક સર્કલથી સીધી માર્કેટથી 5 કુવા થઈને જમણી બાજુ રેલવે સ્ટેશન પહોંચી શકશે। જો કોઈ વ્યક્તિએ કાલુપુર જવું હોય તો તે મોતી મહેલ હોટેલવાળા રસ્તાનો ઉપયોગ કરી શકશે। કાલુપુરથી સાળંગપુર, રાયપુર, કાંકરિયા, ગીતા મંદિર જવું હોય તો કાલુપુર રેલવે સ્ટેશનથી જે સિંગલ વન વે ખુલ્લો રાખવામાં આવ્યો છે તેનો ઉપયોગ કરી શકશે। અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટનું કામ શરૂ થઈ ચૂક્યું છે અને તેને લઈને અમુક રસ્તાઓ છે તે બંધ કરવામાં આવ્યા છે। જે રીતે આપ જોઈ શકો છો કે કાલુપુરથી જે બાજુનો રસ્તો છે રેલવે સ્ટેશન પહોંચવાનો, તે રસ્તો છે તે 3 વર્ષ સુધી છે તે બંધ કરવામાં આવ્યો છે। એટલે કે જે સારંગપુરથી કાલુપુરનો એક તરફનો રોડ છે તેને 3 વર્ષ સુધી છે બંધ કરવામાં આવ્યો છે। કાલુપુરથી સાળંગપુર થઈ રાયપુર, મણિનગર જવાનો જે વન વે છે તેને બંધ કરાયો છે। 2 લાખથી વધુ લોકો દરરોજ આ રસ્તા ઉપર અવરજવર કરે છે। આ ઉપરાંત જે મુસાફરો હોય છે કે જે રેલવે સ્ટેશન પહોંચવાના હોય છે તે પણ મોટી સંખ્યામાં અહીંથી અવરજવર કરતા હોય છે। જોકે રેલવે સ્ટેશન બહારનો એક તરફનો રસ્તો છે તે બંધ કરાયો છે અને બીજી તરફનો રસ્તો છે તે શરૂ રાખવામાં આવ્યો છે। જે રીતના રીડેવલપમેન્ટનું કામ ચાલુ છે, કાલુપુર રેલવે સ્ટેશનને અતિ આધુનિક બનાવવામાં આવ્યું છે, જેને લઈને અત્યારે તે પ્રક્રિયા ચાલુ હોવાને કારણે એક તરફનો આ રસ્તો છે તે બંધ કરાયો છે। બીજી મહત્ત્વની વાત છે કે અત્યારે વાત કરીએ તો થોડો ઘણો ટ્રાફિક છે તે આ રસ્તા ઉપર જોવા મળશે, પરંતુ ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરી અને જે રીતના કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન નિલેશ વઘોરા સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।